ખેતરમાં લાસ્ટ કામ હોય તો બસ આ બાકી તું ખાતર તોડવાનું અને ફોડવાનું અને મિક્સ કરવાનું. તો કે સવારમાં તમે આવો ને તો પહેલાં દર્શન કરી લેવાના, ચા પી લેવાની અને પછી પ્રસાદ ચાલુ હોય 12-1 વાગ્યા સુધી તો પ્રસાદ લઈ લેવાનો. પછી તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાજી. સ્વાગત છે તમારું ઓડિયોમાં. આશા કરશે બધા ઠીક છે, મસ્ત સવાર પડી ગયું. અને રાતે ઈચ્છા તો બિલકુલ નથી કે ટ્રેક્ટર નથી આખું, પણ વળી કલટી જોડે એટલે ઈચ્છા થઈ ગઈ એટલે ખાતર મિક્સ કરી નાખું. પછી શું વાયરો થાય તો ઉડી જાય એમ, તો પછી મિક્સ કરી દીધો. અને પપ્પા વહેલા ઉઠી નાસ્તો પાણી કરી અને જે આ રમા પીરે હેડતા મા વાટે બાજરી ભેંસું નાખશે. અડધી જતી રહી ખેતરમાં ને અડધી છે કરે. પોતે ચાલતા જશે ત્યાંથી લગભગ 8 કિલોમીટર છે, એટલે બીજ હોય એટલે ચાલતા જાય. આજ બીજ થઈ તો હું પણ દર્શન કરવા થઈશ, પણ બપોરે થઈશ. અને બસ હવે આ કહીએ ને તો 1.5 ટોલું ફોડવાનું બાકી છે, તો હું ચાલુ કરીશ. ત્યારે લગાતાર જેટલું ફોડાય એટલું ફોડી નાખીશ. દશરથ એમ તો આવે રોદી આવ્યો નથી, આવશે એટલે એ ચાલુ કરશે. આટલું મિક્સ કરી પછી ટ્રેક્ટર રાખવાનું થશે આની અંદર. હા, જે ખાવા ખાઈને બેસીએ ને એડિટિંગ કરવા, તો એડિટિંગ પૂરું થાય એટલે પછી એમ થાય કે લઈને ઊંઘાઈ જઈએ, કશું કામ નહીં કરું ખેતરનું. પછી એમ થાય કે થોડા ઘણું કરું ને ખબર કાલે વળી પાછું આગળ આવવાનું થાય તો પાછું ચાલુ કરવું પડે. નકા તો બિલકુલ ઈચ્છા ના હોય. તો બસ હવે અહીંથી આપણે ચાલુ કરશું. તો ચલો, ખેતરમાં લાસ્ટ કામ હોય તો બસ આ બાકી તું ખાતર તોડવાનું અને ફોડવાનું અને મિક્સ કરવાનું. તો એ પણ લગભગ આજ કમ્પ્લીટ થઈ જશે. પછી બસ થોડા ઘણું ટ્રેક્ટર રાખવાનું થશે. એક જ દાડો, 1-1.5 દિવસ આ ખેતરે અને એક દિવસ કદાચ ઓલા ખેતરે. બસ પૂરું. આજ છે શનિવાર. આપણે આખી લાઈન પૂરી કરી અને હવે થોડું ટ્રેક્ટર છે એમાં હાંકી દઈએ ને તો બપોરે વાયરો થાય ને તો ઉડે બિલકુલ ખાતર નહીં. બસ આ કામ તો પછી આપણો ટાઈમ પણ પૂરો થઈ જશે. આ બાજુથી તે આખી લાઈન પૂરી કરી દેવા. ખાલી એક આખી લાઈન 3 ટકા બાકી છે. તો બસ હવે ટ્રેક્ટર રાખવું પડશે અંદર. બસ તો વાગ્યા 8:30 અને તમને ખબર જ છે આપણે ચોથ આવવાનું થશે, કામ ઉપર આવવાનું થાય. અને આજ કંઈક વાતાવરણ આવું છે, આખામાં વાદળા કંઈ મૂક્યા છે. પણ ચોમાસું નજીક આવી રહ્યું છે તો પછી આવતો રહેવાનું. બાઈક આપણું રેડી છે અને નીકળશું ફટાફટ. અશું લાય ગાયને રોટલી ચો. અશું ગાયને રોટલી લાય. બાઈક ઉપર મેલી.
ખાઈ જા. બસ વાગ્યા છે 3 અને ચા બીજો પી અને રામાપીરના મંદિરે દર્શન કરવા જવાનું, કારણ કે હવારના ટ્રાફિક હોય અને અહીંયા ટ્રાફિક હોય ને ત્યાં અહીંયા તો કદાચ ટ્રાફિક દર્શન નથી, પણ અમારા ટ્રાફિક હોય એટલે સવારમાં તો બિલકુલ ના જવરાય. તો હું અને અશોક અમને ચા પી અને રામાપીરના દર્શન કરતા આવીએ, કારણ કે આજ છે બીજ. તો બીજના દિવસે તો રામાપીરના દર્શન તો અચૂક કરવા પડે. તો ચલો. ના ગરમીનો પારો તો હાઈ ડિગ્રી ઉપર હશે ત્યારે તો ભાઈ. તો કે સવારમાં તમે આવો ને તો પહેલાં દર્શન કરી લેવાના, ચા પી લેવાની અને પછી પ્રસાદ ચાલુ હોય 12-1 વાગ્યા સુધી, તો પ્રસાદ લઈ લેવાનો પછી ઘરે જવાનું. લગભગ સવારમાં વહેલાથી ચાલુ જ હોય, 9-9:30 પ્રસાદ ચાલુ થઈ જાય ટાઈમ થાય એટલે. અને ચા તો આખો દિવસ ચા હોય, તમે જ્યારે દર્શન કરવા આવો ને ત્યાં ચા પીવાનું અને ચા આપવા પણ આવે. તો બસ સરસ દર્શન કરી લીધા અને થોડીક વાર બેસ અને પછી જશું ઓફિસે. અને ખાસ મહત્વ તો ચાલતા આવવાનું છે. સવારમાં લાઈન થઈ જાય 7:30 વાગ્યાની લાઈન થઈ જાય, ચાલતા બધા આવે દર્શન કરવા. આજુબાજુ જેટલા 10-15 કિલોમીટરમાં રહેતા હોય ને બધા ચાલતા આવે. અમે જેવો ટાઈમ ના હોય બાઇકમાં આવે તો બપોર પછી આવે, બાકી સવારમાં બધા પહેલાં તો ચાલતા આવે. સુનસાન કોઈ નહીં હોય, જે અમે જેવો ટાઈમ નહીં હોય દેશે. તો હાલ ઓફિસથી ઘરે આવ્યો ને શું તું આ શું રમે હારી હે? રાતના 8:30 વાગ્યા હવે. હેડો ખાવા ત્યાં. પણ આ ગરમી છે તું બેઠી થઈ અને આમાં શું લીધું છે? હા તો પંખો ચાલુ કરો વાડમું શું? હેડો પંખો ચાલુ કરો, ઠંડી હવામાં હેડો ખાવા ખાઈ ગયો. તો બસ જમી લીધું અને હવે થોડીક વાર એડિટિંગનું કામ ચાલુ છે, પછી જોઈશ ટ્રેક્ટર રાખીશ તો આકીશ નકા પૂરું. તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશું. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ. જઈને અગર વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.